તમામ દર્શક મિત્રોને જય જગન્નાથ સાથે જે પ્રકારે આપણે સવારથી અવિરતપણે સતત આપણે જણાવી રહ્યા છીએ કે રથયાત્રા કે જે નીકળી છે 146મી રથયાત્રા અને સાથે જ સરસપુર ખાતે તેમનું ભવ્ય સ્વાગત ભગવાનનું કરવામાં આવ્યું અને મોસાળમાં જે પ્રકારે આપણે વાત કરીએ તો મોસાળ વાસીઓ કે જે ભાવ વિભોર પણ જણાયા તેમનું જે મામેરું કરવામાં આવ્યું ત્યારબાદ સરસપુરથી ભગવાન રવાના થયા અને હવે આપણે વાત કરીએ તો જે રથ છે તે બાલાપીરની મિલ ચાલી છે સરસપુર ખાતે ત્યાં પહોંચ્યા છે અને ત્યાં પણ જે પ્રકારે ભક્તો છે તેમનું ઘોડાપુર ઉમટી પડ્યું છે અને ત્યાં ભક્તો એક પ્રકારે રાહ જોઈ રહ્યા છે કે ભગવાન આવે અને તેમના દર્શન છે તે કરવા તમામને મળે. તે જ પ્રકારે રથ છે તે અત્યારે સરસપુર મોસાળથી મામાના ઘરેથી નીકળી ચૂક્યા છે અને ત્યાંથી જે પ્રકારે આપણે વાત કરી બાલાપીર મિલ છે ત્યાં આગળ તમામ રથ છે તે પહોંચ્યા છે અને સાથે જ આપણે વાત કરીએ તો બાલાપીર મિલથી અમારા સંવાદદાતા છે આનંદ ગુરવ તે અમારી સાથે હમણાં જોડાશે અને તમામ જે માહિતી છે ત્યાં કેવો માહોલ છે ભક્તોમાં તે માહોલ છે તે આપણને જણાવશે. જે પ્રકારે અત્યારે આપણે વાત કરીએ બાલાપીરની મિલ ખાતે તમામ રથ પહોંચ્યા છે અને જે પ્રકારે દૃશ્યો આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં જે લોકો છે જે ભક્તો છે તે ઉમટી પડ્યા છે અને એક પ્રકારે કહી શકાય કે ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળ્યા છે ખુદ ભગવાન જે દર્શન આપવા માટે ભક્તજનોને નીકળ્યા છે ત્યારે લોકોમાં એક અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને કેવો માહોલ છે ત્યાં. તો તે પ્રકારે જે તમામ જે આપણે આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે ભક્તો છે તે અત્યારે ઉમટી પડ્યા છે અને બાલાપીરની મિલ ખાતે તમામ જે કહી શકાય કે ભક્તો પણ ઉમટ્યા છે અને સાથે જ જે રથ છે તે અત્યારે બાલાપીરની મિલ ખાતે પહોંચ્યા છે અને ટ્રકની વાત કરીએ ગુજરાતની વાત કરીએ તે આગળ પોતાનું પ્રસ્થાન છે તે પણ કરી ચૂક્યા છે પરંતુ રથની વાત કરીએ તો મોસાળ ખાતે ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. જે સરસપુર વાસીઓની આપણે વાત કરીએ તો ખાસ પ્રકારે જે આયોજન છે તે કરવામાં આવતું હોય છે. સરસપુર વાસીઓ કે એક ઉત્સવ તેમના માટે હોય છે ઘણા દિવસોથી તેની તૈયારીઓ છે તે કરવામાં આવતી હોય છે અને ત્યારે આજે જ્યારે ભગવાન આવ્યા મોસાળમાં તમામનું જે પ્રકારે સ્વાગત છે તે કરવામાં આવ્યું. આ વખતે રથયાત્રા કે ક્યાંક જે 1 કલાક જેટલી મોડી ચોક્કસ હતી પરંતુ જે ભક્તો છે તેમનો ઉત્સાહ છે તે ઓછો નથી થયો. દર વખતે જે રથયાત્રા છે તેની રાહ જોતા હોય છે. ખાસ બંદોબસ્ત છે તે પણ ગોઠવવામાં આવતો હોય છે. આ વખતે બંદોબસ્તની વાત કરીએ તો 3D મેપિંગ દ્વારા જે તમામ જે રથયાત્રા છે તેનું સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. ડ્રોન કેમેરા છે તેનો યુઝ કરવામાં આવ્યો હતો. જે સંવેદનશીલ વિસ્તારો છે તમામ સંવેદનશીલ વિસ્તારોમાં જે કેમેરા છે તે લગાવવામાં આવ્યા હતા અને કેમેરાથી તમામનું મોનિટરિંગ છે તે કરવામાં આવ્યું હતું જેથી કોઈ પણ અનિચ્છનીય બનાવ છે તે ન બને. કારણ કે રથયાત્રા આટલો મોટું પાવન પર્વ હોય છે ત્યારે કોમી એકતાનું જે ઉદાહરણ છે તે પણ આપણે જોતા હોઈએ છીએ કે તમામ જગ્યાએ જે પ્રકારે કોમી એકતા છે તે દર્શાવાતી હોય છે અને તે જ પ્રકારે દરિયાપુર ખાતે પણ તે જ પ્રકારના દ્રશ્યો છે તે સર્જાતા હોય છે. દરિયાપુર ખાતે ખાસ કરીને જે પ્રકારે હિન્દુ મુસ્લિમ બિરાદરો છે તે રાહ જોતા હોય છે. જે અહેવાલ આપણે હમણાં જ જોયો જે પ્રકારે કે લોકો છે તે છેલ્લા ઘણા વર્ષોથી રાહ જોતા હોય છે અને તે જગ્યાએ તંબુ ચોકી જે સંવેદનશીલ વિસ્તાર છે ત્યાં દેશભક્તિના ગીતો વગાડવામાં આવતા હોય છે. સાથે અત્યારે વાત કરીએ તો પ્રસ્થાન કરી રહ્યા છે બિલીપુરની ચાલીથી સરસપુર ખાતેથી ત્યાંથી રથ પ્રસ્થાન કરી રહ્યા છે. કાલુપુર તરફ હવે તે પ્રસ્થાન કરી રહ્યા છે અને કાલુપુરથી જે આગળનું જે હવે રૂટ છે તે પ્રમાણે હવે રૂટ પર જે રથ છે તે આગળ વધી રહ્યા છે. ખાસ કરીને હવે નીજ મંદિર તરફ પરત છે તે ફરી રહ્યા છે ભગવાન. તો જે પ્રકારે ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આજનો ખાસ દિવસ છે. હવે સરસપુરથી જ્યારે પરત ફરે છે ત્યારે કાલુપુર સર્કલ થઈને પ્રેમ દરવાજા ખાતે તેઓ પહોંચે છે. પ્રેમ દરવાજા ખાતે પણ જે ભવ્ય સ્વાગત છે તે કરવામાં આવતું હોય છે. પ્રેમ દરવાજા ખાતે જે મુસ્લિમ બિરાદરો છે તે ભગવાનનું જે સ્વાગત છે તે કરતા હોય છે ખાસ કરીને અને કોમી એકતાનું ઉદાહરણ છે તે આજે આપણે જોતા હોઈએ છીએ. પ્રેમ દરવાજા બાદ દિલ્હી ચકલા ત્યારબાદ શાહપુર દરવાજા ખાતે પહોંચશે. આરસી હાઈસ્કૂલ પહોંચશે ત્યારબાદ જે ઘી કાંટા 5 વાગે અને ત્યારબાદ પાનકોર નાકા થઈને માણેક ચોકથી નીજ મંદિર છે તે રથયાત્રા છે તે પરત ફરશે. તો હવે આપણે વાત કરીએ તો બુખારીપોળ રામજી મંદિર હલીમની ખડકીથી આપણે વાત કરીએ અમારા સંવાદદાતા બ્રિજેશ દવે કે જે લાઈવ જોડાઈ ગયા છે અને બુખારીપોળ જે પ્રકારે આપણે વાત કરીએ તો અત્યારે ટ્રકનું આગમન છે તે બુખારીપોળ ખાતે થઈ ચૂક્યું છે અને ત્યાં કેવો માહોલ છે તેની આપણે હવે અમારા સંવાદદાતાથી પાસેથી માહિતી લઈએ. બ્રિજેશ દવે અમારી સાથે જોડાઈ ગયા છે લાઈવ. બ્રિજેશ, ટ્રક પહોંચી ચૂક્યા છે અત્યારે બુખારીપોળ ખાતે, આપ ત્યાં ઉપસ્થિત છો. કેવો માહોલ અત્યારે ત્યાં ભક્તોમાં દેખાઈ રહ્યો છે?
હજી અહીંયા પહોંચ્યા નથી, પરંતુ ચોક્કસ અહીંયા ટ્રક ને તમામે તમામ જે ગજરાજ છે તે અહીંયાથી નીકળી ચૂક્યા છે. અહીંયા તમામે તમામ જે ભક્તો છે પોતાના ધાબા ઉપર અને ખાસ કરીને અહીંયા જે પુલ છે તેની ઉપર જોવા મળી રહ્યા છે. અહીંયા ઘણા બહેનો છે તેની સાથે વાત કરીશું. શું કહે છો, જે રીતે અત્યારે રથયાત્રા આપ જોવા આવ્યા છો અને ખાસ કરીને કેવો આનંદ? સારું લાગે, આનંદ તો હોય જ ને. ભગવાન નીકળે વર્ષે ફરવા તો આવવું જ જોઈએ ને દર્શન કરવા. ચોક્કસ જે પ્રમાણે હું નીચેના પણ દ્રશ્યો જે કહી શકાય કે દેખાડીશ કે જે પ્રમાણે અહીંયા જે ભક્તો જે છે તે અત્યારે વાત કરવામાં આવે તો ધાબા ઉપર ચડ્યા છે અને ખાસ કરીને ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા છે ત્યારે મોટી સંખ્યામાં જે ભક્તો જે છે તે અત્યારે અહીંયા પોતાના ધાબા ઉપર ચડ્યા છે અને સાથે જ અત્યારે જે નીચેના પણ દ્રશ્યો સીધા જોઈ શકો છો કે ભક્તોની જે ભારે ભીડ છે તે જોવા મળી છે. નહીં માત્ર કે કોર્પોરેશન, નહીં માત્ર કે રાયપુર, નહીં માત્ર કે સરસપુર, તમામે તમામ જગ્યાએ જે ભક્તો છે તે ભક્તો ભગવાનના દર્શન કરવા ઉમટ્યા છે. ભગવાન જગન્નાથજીના આ વર્ષે નવા રથમાં બિરાજમાન છે અને નવા રથમાં ભગવાન નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે સૌ કોઈ તેની જે કહી શકાય કે એક ઝલક અને ખાસ કરીને દર્શન માટે તેઓ અત્યારે રાહ જોઈ રહ્યા છે. અત્યારે પણ આ સીધા દ્રશ્યો છે કે અહીંયા બુખારીની પોળ ખાસ કરીને રામજી મંદિર પાસે જે વિવિધ જે ટ્રક છે તે ટ્રક અહીંયાથી નીકળ્યા છે. ગજરાજ અગાઉ નીકળી ગયા, હવે સાંસ્કૃતિક ઝાંકી દર્શાવતા જે ટ્રક છે તે પણ ટ્રક અહીંયાથી નીકળી રહ્યા છે. કોમી એકતાના એખલાસ સાથે વિવિધ જે ટ્રક છે તે પણ જોવા મળી રહ્યા છે. સાથે જ G20 U20ની થીમ ઉપર આધારિત ટ્રક પણ અહીંયા જોવા મળી રહ્યા છે. કહી શકાય કે અલગ અલગ યુવક મંડળ દ્વારા ઈસનપુર હોય કે પછી અલગ અલગ વિસ્તારમાંથી જે યુવક મંડળ છે, ભજન મંડળ છે તે પણ અત્યારે જે કહી શકાય કે ટ્રક ઉપર જોવા મળી રહ્યા છે. આ સીધા જ દ્રશ્યો છે કે કોમી એખલાસને પ્રતીક સમાન જે આ ટ્રક છે તે જોવા મળી રહ્યું છે. સાથે જ વાત કરવામાં આવે કે ભગવાન જગન્નાથજીની જ્યારે 146મી રથયાત્રા નીકળે છે ત્યારે અત્યારે જો વાત કરીએ તો ટ્રક જે છે તે અહીંયા પહોંચ્યા છે. થોડી જ વારમાં હવે અખાડા જે છે તે અખાડા આવશે અને સાથે જ ત્યારબાદ ભજન મંડળી અને ત્યારબાદ ભગવાનના જે રથ છે તે અહીંયા પહોંચશે. તો કહી શકાય કે ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાનો જે રૂટ હતો તે રૂટ અત્યારે પરત થઈને વાત કરીએ તો હલીમની ખડકી રામજી મંદિર ખાતે પહોંચ્યો છે અને સાથે જ કોમી એકલાસતા જોવા મળી છે. નિજ મંદિરે રથ જે છે તે લગભગ 9:30થી 10 વાગ્યાની વચ્ચે પહોંચે તેવી શક્યતા છે, કારણ કે જે પ્રમાણે વહેલી સવારથી જ્યારે રથયાત્રા નીકળી હતી ત્યારે સમય કરતાં લગભગ 1.5 કલાક મોડા કોર્પોરેશન ખાતે પહોંચી હતી. કોર્પોરેશન ખાતે તેનું પૂજન કરવામાં આવ્યું હતું અને અત્યારે જે ટ્રક છે તે અત્યારે અહીંયા આવી છે અને ત્યારબાદ હવે અખાડા જે છે તે આવશે અને ત્યારબાદ જે ભજન મંડળી છે તે ભજન મંડળી આવશે. 30 જેટલા જે અખાડા છે કે જેમાં વિવિધ કરતબો જોવા મળતા હોય છે, અલગ અલગ સ્ટંટબાજો પણ તેમાં જોવા મળતા હોય છે, બોડી બિલ્ડિંગ વાળા લોકો જે છે તેમાં પણ જોવા મળતા હોય છે. અત્યારે પ્રસાદી એ સ્વરૂપે ચોકલેટ છે, ખાસ કરીને તમામે તમામ મગ તેમજ જાંબુનો પ્રસાદ પણ અત્યારે વેચવામાં આવે છે. અત્યારે ભક્તો જે અહીંયા દર્શન કરવા આવ્યા છે તેને ચોકલેટ ટ્રકમાંથી વેચવામાં આવી રહી છે. તો કહી શકાય કે ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂરી પછીની અમદાવાદની બીજી આ રથયાત્રા આવે છે કે જે સૌથી મોટી રથયાત્રા હોય છે અને સાથે અહીંયા ભક્તો પણ મોટી સંખ્યામાં દર્શન કરવા ઉમટતા હોય છે. આ તમામ જે દ્રશ્યો છે તે ટ્રકના છે અને સાથે જ હવે ત્યારબાદ જે અખાડા જે છે તે પણ અહીંયા આવી પહોંચશે. જી બ્રિજેશ, આપણે અત્યારે આપણે વાત કરી, આપ સતત અમારી સાથે જોડાયેલા રહેજો. આગળ પણ આપણી પાસેથી માહિતી છે કે અમે લેતા રહીશું. અત્યારે આભાર આપનો અમારી સાથે આપ જોડાયા તે બદલ. તો જે પ્રકારે આપણે હલીમની ખડકી જે બુખારીની પોળ ખાતેથી અમારા સંવાદદાતા ખાસ જોડાયા હતા બ્રિજેશ દવે, અને તેમણે સમગ્ર માહિતી આપી કે કેવો માહોલ અત્યારે છે. લોકો છત પર જે પ્રકારે કહી શકાય કે ઉમટી પડ્યા છે અને ખાસ જે પ્રકારે સાથે જે ભક્તોની આપણે વાત કરીએ તો જે પ્રકારે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, દ્રશ્યો છે તે કહી રહ્યા છે કે કેવી ભક્તિ છે તે અત્યારે લોકો છે તે કરી રહ્યા છે, જે ભગવાનની રાહ છે તે આતુરતાથી જોઈ રહ્યા છે. ચોક્કસથી જે પ્રકારે અત્યારે આપ જોઈ રહ્યા છો કે ટ્રક અત્યારે પહોંચી ચૂક્યા છે હલીમની ખડકી ખાતે અને હવે
ધીરે ધીરે જે પ્રકારે ટ્રક આગળ વધી રહ્યા છે ત્યારે હવે રથ ક્યારે આવે તેની પણ ભક્તો છે તે રાહ જોઈ રહ્યા છે. તો સતત આપણે ચર્ચાઓ કરી રહ્યા છે. ચર્ચા સાથે સવારથી જ પ્રકારે અલગ અલગ મહેમાનો આપણી સાથે આવી રહ્યા છે અને ચર્ચાઓ કરી રહ્યા છે, કથાઓ છે તેની સાથે જોડાયેલી તેની આપણે વાત છે તે કરી રહ્યા છે. ત્યારે અત્યારે આપણે વાત કરીએ તો અત્યારે આપણી સાથે અનેક મહેમાન જોડાઈ ગયા છે. આપણી સાથે અત્યારે ડૉક્ટર મિતાલી નાગ જોડાઈ ગયા છે, જાણીતા ગાયિકા છે, PhD ક્લાસિકલ વોકલ તેમણે કર્યું છે અને સાથે જ ઇન્ટરનેશનલ સિંગર પણ છે. ત્યારે તેમની સાથે આપણે વાતો કરીશું, ચર્ચા કરીશું, સાથે જ અલગ અલગ આપણે ભજન આપણે વાત કરીશું કૃષ્ણને લગતા, કૃષ્ણ લીલાને લગતા, તેમની જે નટખટ તેમનું જે બાળપણ હતું તેની આપણે વાત કરીશું. તેમની જે માતાને તેઓ ખૂબ પ્રેમ કરતા હતા, યશોમતી જે તેમની મૈયા હતી તેની આપણે વાત કરીશું. સાથે તેમના જીવનને લગતા અલગ અલગ જે કથાઓ છે તેમના જીવનની અલગ અલગ જે પડાવમાં તે તમામની આપણે જે ચર્ચા કરીશું. સાથે જ આપણે તે તમામ અલગ અલગ ભજન છે તે પણ આપણે અત્યારે સંભળાવીશું. તો આપણી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર મિતાલી નાગ. ડૉક્ટર મિતાલી, આપનું સ્વાગત છે સૌથી પહેલા નિર્વાણ ન્યૂઝમાં. નમસ્કાર. તો આજે રથયાત્રા છે. મિતાલીજી, સૌથી પહેલા આપ શું કહેવા માંગશો? આજે ખાસ રથયાત્રાનો દિવસ છે. जी आज बहुत एकदम आज जे आज स्पेशल जो ये ओकेशन है उस सबसे पहले तो मैं थैंकफुल टू हूँ GTPL चैनल का कि आज इतने सुंदर अवसर पर मुझे मौका दिया है कृष्ण भक्ति के कुछ भजन गाने का. तो श्री कृष्ण भगवान की कुछ लीलाएं, बहुत ही खूबसूरत भजनें लेकर आज हम लोग यहाँ पे प्रस्तुत हुए हैं. जैसे कि श्री कृष्ण के बाल्यकाल के विषय में अगर हम कहें तो हमारे देश का हर एक जो बाल है, जो छोटा सा बच्चा है, उसमें हम श्री कृष्ण की एक प्रतिमा देख सकते हैं. किस तरह से वो नटखट होता है और अपने नटखट भरी अदाओं से माँ का प्यार जीतता है. तो चलिए इसी ममता और प्रेम का एक सुंदर सा भजन आप सभी के समक्ष. बड़ा नटखट है. बड़ा नटखट है रे कृष्ण कन्हैया, का करे यशोदा मैया. बड़ा नटखट है रे कृष्ण कन्हैया, का करे यशोदा मैया. बड़ा नटखट है रे ढूंढे रे अखियाँ उसे चाहूं, जाने कहाँ छिप गया नंद किशोर. उड़ गया ऐसे जैसे पुरवैया, का करे यशोदा मैया. बड़ा नटखट है रे. તો દર્શક મિત્રો, જે પ્રકારે કૃષ્ણ ભગવાનની બાલ્ય લીલાઓ આપણે સૌ કોઈ જાણીએ છીએ, ખૂબ જ નટખટ તેમનો સ્વભાવ હતો અને જે પ્રકારે આપણે વાત કરીએ તો ગોપીઓ સાથેની હોય કે ઘણી બધી લીલાઓ આપણે ચોક્કસથી જોઈ છે. પરંતુ જે પ્રકારે આપણે વાત કરીએ તો કૃષ્ણ ભગવાન અને તેમની બંસીની આપણે વાત ન કરીએ તો કેમનું ચાલે? मिताली जी, अभी आगे जिस प्रकार से हम बंसी की बात करते हैं, जिस प्रकार से कृष्ण जी जो बंसी बजाते थे जी, वो बहुत बार हम लोगों ने सुना है कि कितनी वो जो पशु हो पक्षी हो सबको मंत्र मुग्ध कर देती. जो जो बिल्कुल, जो बिल्कुल. जब भी बंसी बजाते थे सब लोग उनको सुनने के लिए आ जाते थे, आतुर होते तो थे. हाँ आतुर होते थे. तो उसके ऊपर कोई अच्छा सा भजन? जी हाँ, वैसे तो हिंदुस्तानी संगीत में श्री कृष्ण के बंसी को लेके कई ऐसी कथाएं हैं और कहा जाता है कि उनकी बंसी इतनी मधुर हुआ करती थी कि आसपास के गांव से गोपियां, सारे पशु पक्षी उनकी बांसुरी को सुनने के लिए आ जाते थे. तो ऐसे ही उनकी बांसुरी के ऊपर एक बहुत ही प्यारी सी एक भजन हमारे फिल्म संगीत में भी है, तो उसी को मैं गुनगुनाना चाहूँगी आप सभी के बीच. जी. शाम तेरी बंसी पुकारे राधा नाम, शाम तेरी
बजने से काम, सावरे की बंसी को बजने से काम, राधा का भी शाम तो मीरा का भी शाम, राधा का भी शाम वो तो मीरा का भी शाम। जमुना की लहरें बंसी बटके छैया किसका नहीं है बोलो कृष्ण कन्हैया। हो जमुना की लहरें बंसी बटकी छैया किसका नहीं है बोलो कृष्ण कन्हैया। शाम का दीवाना तो सारा ब्रज धाम, शाम का दीवाना तो सारा ब्रज धाम। लोग करे मीरा तो यूं ही बदनाम, शाम तेरी बंसी पुकारे राधा नाम, शाम तेरी बंसी पुकारे राधा नाम। लोग करे मीरा तो यूं ही बदनाम। તો દર્શક મિત્રો, જે પ્રકારે શ્યામ તેરી બંસી, અને આપણે જ્યારે પણ જે આ બંસીની વાત ત્યારે આપણે ટીવીમાં પણ સાંભળીએ છીએ, ત્યારે જે પ્રકારે એ વખતે શું માહોલ હશે તે આપણે ચોક્કસથી અનુભવી શકીએ છીએ. એવી પ્રકારની જે બંસી છે તે શ્રી કૃષ્ણ છે તે બજાવતા હતા. જે પ્રકારે આપણે વાત કરી અત્યારે એમને મિતાલીજીએ પણ જણાવ્યું કે લોકો મંત્રમુગ્ધ થઈ જાય, દૂર દૂરથી લોકો છે તે પ્રકારે સાંભળવામાં આવે, અને પશુ પક્ષી જે પ્રકારે આપણે વાત કરી તો તેનું વાતાવરણ છે તે એક પ્રકારે ભક્તિમય થઈ જાય. તે પ્રકારની જે બંસી છે તે અત્યારે પણ આપણે વાત કરીએ તો ચર્ચાઓ છે તે આપણે સતત છે તેની કરતા હોઈએ છીએ. ભગવાન જગન્નાથની 41મી રથયાત્રા અને સીધા દ્રશ્યો છે કે આ દરિયાપુર સંવેદનશીલ વિસ્તાર છે ત્યાંથી આ તમામ દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે પોલીસ અધિકારીઓ છે, પોલીસ કમિશનરશ્રી છે તેઓ પણ અત્યારે હાલ પહોંચ્યા છે દરિયાપુર, અને ત્યારબાદ આ રથયાત્રા છે તે તેના નિયત રૂટ ઉપર આગળ વધી રહી છે. અંક કસરતના દાવ પેજ બતાવતા અખાડિયન ભાઈઓ અને તેઓના આ દ્રશ્યો છે તે અત્યારે હાલ જોઈ શકાય છે. તે અત્યારે આપણે સીધા જ જોઈએ છીએ કે આ દ્રશ્યો છે કે જેની અંદર અખાડિયન ભાઈઓ છે કે પોતે આ અંક કસરતના દાવ કરતા જે નજરે પડી રહ્યા છે, ત્યારે તેના આ દ્રશ્યો છે કે આ અખાડિયન ભાઈઓ છે તે અત્યારે હાલ પોતે અંક કસરતના દાવ છે તે બતાવી રહ્યા છે. પાછળ જો વાત કરવામાં આવે તો જે પહેલવાનો છે તે પણ પોતે અંક કસરતના દાવ બતાવતા નજરે ચડી રહ્યા છે. બાળક છે તે પણ અત્યારે હાલ દ્રશ્યની અંદર જોઈ શકાય છે કે આ અંક કસરતના દાવ છે તે બતાવી રહ્યા છે. ખાસ એકાદ મહિના જેટલીથી પણ વધુ સમયથી આ બાળકો છે, અખાડિયન ભાઈઓ છે કે પોતે પ્રેક્ટિસ કરતા હોય છે અને ત્યારબાદ આ જે અંક કસરતના દાવ છે તે બતાવતા હોય છે. સીધા તેના દ્રશ્યો જોઈ શકાય છે કે અત્યારે હાલ સીધા આપણે જોઈ શકીએ છીએ કે અખાડિયન ભાઈઓ છે કે મોટી સંખ્યાની અંદર અત્યારે હાલ આ અંક કસરતના દાવ છે તે બતાવી રહ્યા છે. પાછળ પર જો વાત કરવામાં આવે તો જે પહેલવાન ભાઈઓ છે કે પોતે આ અંક કસરતના દાવ છે તે બતાવી રહ્યા છે, અને તેના દ્રશ્યો આ અમદાવાદ શહેરના દરિયાપુર તંબુ ચોકી વિસ્તાર સંવેદનશીલ વિસ્તાર છે કે ત્યાંથી આ દ્રશ્યો છે તે જોઈ શકાય છે. પહેલવાન ભાઈઓ છે, અખાડિયન ભાઈઓ છે કે અત્યારે હાલ આ અંક કસરતના દાવ છે તે બતાવી રહ્યા છે. પહેલવાન ભાઈઓ છે કે અત્યારે હાલ આ પોતે અંક કસરત બતાવતા નજરે પડી રહ્યા છે. સંવેદનશીલ વિસ્તાર છે કે ત્યાંથી આ દ્રશ્યો છે તેને આપણે જોઈ રહ્યા છે. અત્યારે હાલ આ રથયાત્રા છે તેના તમામ ટ્રક 101 ટ્રક છે તે પસાર થયા છે, અને ત્યારબાદ આ અખાડિયન ભાઈઓ છે કે તેઓ અત્યારે હાલ આગળ વધી રહ્યા છે, અને તેના આ દ્રશ્યો છે કે જે આપણે અત્યારે હાલ સીધા જ જોઈ રહ્યા છે. આ તમામ જે બાબત છે તે અત્યારે હાલ શાંતિનો સંદેશો લઈ અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ આ રથયાત્રા છે તેના નિયત રૂટ પ્રમાણે આગળ વધી રહી છે. સમય છે
તે પણ તેના નિયત સમયે આગળ વધી રહી છે. અખાડિયન ભાઈઓ છે કે પોતે અત્યારે હાલ આ પ્રેક્ટિસ છે તે કરી રહ્યા છે. સીધા તેના આ દ્રશ્યો છે કે તે આપણે જોઈ શકાય છે કે અખાડિયન ભાઈઓ છે કે લાકડીના દાવ પેચ છે તે અત્યારે હાલ કરી રહ્યા છે અને તેના આ દ્રશ્યો છે તે જોઈ શકાય છે. એક પછી એક લગભગ 18 જેટલા અખાડા છે તે આ રથયાત્રાની અંદર સામેલ થયા છે. અખાડિયન ભાઈઓ છે તે વિવિધ રીતે કરતબો છે તે બતાવતા આપણે સીધા નજરે પડી રહ્યા છે. ત્યારે અત્યારે હાલ આ જે 1 નંબરનો અખાડો છે તે આગળ વધી રહ્યો છે અને તે સીધા દ્રશ્યો છે કે તે આપણે તેને જોઈ શકીએ છીએ કે ભગવાન જગન્નાથની આ રથયાત્રા છે અને તેની અંદર અખાડિયન ભાઈઓ છે તે જોવા મળી રહ્યા છે. ત્યારબાદ 2 નંબર અને 3 નંબર એમ કુલ 18 જેટલા અખાડા છે કે જે આ ભગવાન જગન્નાથની રથયાત્રા છે તેની અંદર જોવા મળી રહ્યા છે અને અલગ અલગ જે અંકરસકના દાવ કરતા જોવા મળી રહ્યા છે તે આ જોઈ શકાય છે કે હિંચકા કરતા આ અખાડિયન ભાઈઓ છે તેના દ્રશ્યો છે તે જોઈ શકાય છે. આ તમામ દ્રશ્યો અમદાવાદ શહેરના જ પ્રેમ દરવાજા અને તંબુ ચોકી વિસ્તાર છે કે જ્યાં આ અખાડા છે તે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. અંક કસરતના દાવ બતાવી અને તેઓ તમામ લોકોને રોમાંચિત કરી દીધા છે. અહીં વિસ્તાર જો વાત કરવામાં આવે તો શાંતિનો સંદેશો આપતો આ વિસ્તાર છે તે હવે ગણવામાં આવ્યો છે. ભૂતકાળની અંદર જો વાત કરવામાં આવે તો અનેક બનાવો છે તે રથયાત્રા સમયે બન્યા હતા, પરંતુ હવે જે પોલીસનો એક અભિગમ છે તે જોવા મળ્યો છે. માનવતા નહીં એટલે કે સૌ કોઈને સાથે ચાલી અને ત્યારબાદ એકતાનો સંદેશો આ રથયાત્રાની અંદર જોવા મળ્યો છે. અખાડિયન ભાઈઓ છે કે તે આ દાવપેચ કરતા છે તે જોવા મળી રહ્યા છે. ખાસ પહેલવાનો છે તે પણ અત્યારે હાલ આપણી સાથે જોડાયેલા છે અને આ પહેલવાનો છે તે શાંતિનો સંદેશો આપી અને ત્યારબાદ આગળ છે તે વધી રહ્યા છે. અંક કસરતના દાવ બતાવતા સીધા દ્રશ્ય જોઈ શકાય છે કે આ પહેલવાન ભાઈઓ છે તેના આ દ્રશ્યો છે તે જોઈ શકાય છે અને આ દ્રશ્યોની અંદર પ્રેમ દરવાજાથી આ અખાડિયન ભાઈઓ છે તે મોટી સંખ્યાની અંદર જોડાયા છે અને અંક કસરતના દાવ છે તે કરી રહ્યા છે. પાછળ ઢોલ નગારા સાથે આ ભગવાન જગન્નાથની રથયાત્રા છે તે આગળ વધી રહી છે. તમામ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ આ દરિયાપુર વિસ્તારથી આ ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે તે ચાલી છે, જેની અંદર અખાડિયન ભાઈઓ છે કે તે પોતે અંક કસરતના દાવ છે તે બતાવી રહ્યા છે. વિવિધ ટેબલો છે તે પણ આ અખાડિયન ભાઈઓ છે તે બતાવી રહ્યા છે અને તેના આ સીધા દ્રશ્યો છે તે આપણે જોઈ શકીએ છીએ. આપણે સીધા અહીં જો વાત કરવામાં આવે તો જે વર્ષોથી ભગવાન જગન્નાથની રથયાત્રાની અંદર જે બોડી બિલ્ડિંગ કરતબો જે બતાવતા જે ભાઈઓ છે તે પણ અત્યારે હાલ સામેલ થયા છે અને આપણે તેઓની સાથે પણ અત્યારે હાલ જોડાયા છે. ત્યારે આપણે સીધા તેના દ્રશ્યો છે તે જોઈ શકીશું કે ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે અને તેની અંદર આ અખાડાના અંક કસરત બતાવતા જે ભાઈ છે તેઓની સાથે વાત કરીશું. ભગવાન જગન્નાથની રથયાત્રા આગળ વધી રહી છે, શું કહેશો? ભગવાન જગન્નાથની રથયાત્રા અનેરો આનંદ છે અને આનો કોઈ અંત જ નથી. અનંત આનંદ રહ્યો છે ભગવાનનો અને 146મી રથયાત્રા ધામધૂમપૂર્વક ઉજવાઈ રહી છે અને 30 અખાડા અલગ અલગ કરતા બતાવી રહ્યા છે. તો સીધા આ દ્રશ્યની અંદર જોઈ શકાય છે કે ભગવાન જગન્નાથની આ રથયાત્રા અને તેની અંદર આ અખાડિયન ભાઈઓ છે તે જોડાયા છે અને આપણે સીધા જ આ અખાડિયન ભાઈઓ છે તેઓની સાથે પણ વાત કરીશું. તેઓ શું કહેવા માંગે છે, કારણ કે ભગવાન જગન્નાથની રથયાત્રા બોડી બિલ્ડિંગના અંક કસરતના દાવ, શું કહેશો? હું છેલ્લા 15 વર્ષથી રથયાત્રામાં જોડાઉં છું અને એમાં અંક કસરતના દાવ બતાવીએ છે, જેમાં બાઇસેપ છે, ચેસ્ટ છે, ટ્રાઇસેપ છે, શોલ્ડર છે, એવા અલગ અલગ કરતબ બતાવીને લોકોને ખુશ કરીએ છીએ, મનોરંજન પૂરું પાડીએ છીએ લોકોનું. ભગવાન જગન્નાથની રથયાત્રા છે, કેટલો આનંદ અને ઉત્સાહ છે, કેવી પ્રેક્ટિસ કરી હતી? આ દિવસનો અમે આખા વર્ષથી રાહ જોતા હોઈએ છીએ કે રથયાત્રા આવે અને અમને લોકોને ખુશ કરવાનો મોકો મળે, એનો અમે ખૂબ જ આનંદ પ્રેરિત કરીએ છીએ. ચોક્કસથી તો અખાડિયન ભાઈઓ છે અને તેના દ્રશ્યો છે તે સીધા જ જોઈ શકાય છે કે અંક કસરતના દાવ છે, બોડી બિલ્ડિંગ છે તે બતાવી રહ્યા છે. આખા વર્ષ દરમિયાન તેઓ મહેનત કરી હતી અને આ નાથની રથયાત્રા છે તેની અંદર જોડાવા માટે તેઓ પ્રેક્ટિસ કરી હતી, તેને લઈને જ આ ભગવાન જગન્નાથની રથયાત્રા છે તે દરિયાપુરથી ધીરે ધીરે આગળ વધી રહી છે. કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ. તો દરિયાપુર ખાતે જે પ્રકારે અત્યારે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે ટ્રક પસાર થઈ ચૂક્યા છે, સાથે જ ત્યારબાદ જે અખાડા છે, અખાડા ભાઈઓ જે 30 જેટલા અખાડા છે કે તે પોતાના કરતબ છે તે બતાવી રહ્યા હતા. બોડી બિલ્ડિંગના જે કરતબ છે તે દર્શાવી રહ્યા હતા.
જે પ્રકાર રથયાત્રા હોય છે તેના પહેલાંથી જ જે મહિના 2 મહિના પહેલાંથી જે તૈયારીઓ છે તે તેઓ આરંભી દેતા હોય છે, ત્યારે ચોક્કસથી તૈયારીઓ છે તે ખૂબ જ કરતા હોય છે, અને ત્યારે જ આજનો દિવસ હોય છે ત્યારે તે લોકો જે આતુરતાથી જે રાહ છે તે જોઈ રહ્યા હોય છે, ત્યારે આજનો દિવસ છે તે આવ્યું છે અને તેને જ લઈને ખાસ ઉત્સાહ છે તે લોકોમાં જણાઈ રહ્યું છે. તો સરસ્વતી હવે આગળ નીકળી ચૂક્યા છે અને ધીરે ધીરે જે પ્રકારે કાલુપુર ખાતે પહોંચી રહ્યા છે, અને ત્યાંથી જે આગળનો રૂટ છે નિજ મંદિર પરત ફરવાનો જે રૂટ છે તેને જ લઈને જે પ્રકારે અત્યારે ભક્તો છે તે રાહ જોઈ રહ્યા છે. હવે શાહપુર થઈને પાનકોર નાકા થઈને સીધો છે જે મંદિર તરફ, જે નિજ મંદિર તરફ, જમાલપુર તરફ જે રથ છે તે ધીરે ધીરે હવે પ્રસ્થાન છે તે કરવાના છે. તો સતત આપણે અત્યારે ચર્ચાઓ કરી રહ્યા છે. અત્યારે આપણે જે પ્રકારે અલગ અલગ ભજન આપણે સાંભળ્યા. સૌથી પહેલાં જે કૃષ્ણની જે લીલાઓ છે, નટખટ તેમનો જે સ્વભાવ હતો તેને લઈને એક અલગ કહી શકાય કે એક ઉત્તમ ભજન સાંભળ્યું. ત્યારબાદ જે કૃષ્ણ ભગવાન કે જેમની બંસી માટેનું જે ખાસ છે જે અતિ પ્રિય હતી, લોકોને પણ જે અતિ પ્રિય હતી, જ્યારે શ્યામ તેમની બંસી છે બજાવતા હતા. ત્યારે હવે આપણે આગળ આપણી સાથે ડૉક્ટર મિતાલી જોડાયેલા છે, તેમની સાથે હવે આગળ આપણે અલગ ભજન સાંભળીશું. હવે આપણે વાત કરીએ તો જે પ્રકારે યશોમતી મૈયા કે જે કહી શકાય કે કૃષ્ણ તેમના અતિ પ્રિય હતા અને ઘણા બધા વર્ષો તેમની સાથે રહ્યા. ભલે ચોક્કસથી જે પ્રકારે કૃષ્ણનો જન્મ જે જેલમાં થયો ને ત્યારબાદ નંદ તેમને યશોમતી મૈયાને ત્યાં મૂકી ગયા નંદ લાલના ઘરે, અને ત્યારબાદ જે રીતે તેમણે તેમનું પાલન પોષણ કર્યું, અને એક કહી શકાય કે જ્યારે તેમને જવાનું થયું મથુરા, ત્યારે એક દ્રશ્ય છે કે જ્યારે આપણે સતત ઘણી બધી વખત સિરિયલોમાં જોયું છે, ફિલ્મોમાં જોયું છે, એક અપાર પ્રેમ યશોમતી મૈયાને તેમના જે પુત્ર પ્રત્યે એટલે કે કૃષ્ણ પ્રત્યે હતો, તે જ કૃષ્ણ પોતાની માતાને પણ અનહદ પ્રેમ છે તે કરતા હતા. ત્યારે આ જે યશોમતી મૈયાના પ્રેમ વિશે આપણે વાત કરીશું. મિતાલીજી, यशोमती मैया और कृष्ण का जो प्रेम है, माता और पुत्र का प्रेम, उसे किस प्रकार से आप देखते हैं? जी, यशोमती मैया आपने कृष्ण भगवान को ये समझा रहे थे कि तुम काले ज़रूर हो पर लोगों के उतने ही प्रिय भी हो. और जो राधिका थी वो बहुत ही गोरी थी. तो एक बार ये छोटी सी जो भजन है इसमें बहुत ही सुंदर सी एक वार्ता है कि राधा ने उनको पूछा कि भाई सब लोग, मैं तो इतनी गोरी हूँ पर मैं इतनी लोगों को प्यारी क्यों नहीं हूँ, जबकि श्री कृष्ण तो काले हैं बट फिर भी वो क्यों इतने लोगों को प्यारे हैं. तो इसी सुंदर सी वार्ता को इस भजन में सुनाया गया है आप सभी के समक्ष. यशोमती मैया से बोले नंद लाला, राधा क्यों गोरी मैं क्यों काला. यशोमती मैया से बोले नंद लाला, राधा क्यों गोरी मैं क्यों काला. बोली मुस्काती मैया ललन को बताया, बोली मुस्काती मैया ललन को बताया. कारी अंधियारी आधी रात में तू आया, लाडला कन्हैया मेरा हो, लाडला कन्हैया मेरा काली कमली वाला इसीलिए काला. यशोमती मैया से बोले नंद लाला, राधा क्यों गोरी मैं क्यों काला, राधा क्यों गोरी मैं क्यों काला. तो इस तरह से जवाब दिया यशोमती मैया ने नटखट से कृष्ण को कि तुम काले हो क्योंकि तुम काले इस तरह से माहौल में पैदा हुए थे, बाकी राधिका गोरी है पर तुम फिर भी सबके चहीते हो. तो કૃષ્ણ અને રાધા જે પ્રકારે અત્યારે આપણે વાત કરી, જે રાધા ગોરી છે, કૃષ્ણ કાળો કેમ છે, જે પ્રકારે એની પણ અલગ અલગ ભજન છે તે આપણે જોયા છે. ઘણા બધા ભજન છે કૃષ્ણના આપણે વાત કરીએ, તેમના આખા જીવનના આપણે વાત કરીએ, બાલ્યાવસ્થાની વાત કરીએ, કિશોરાવસ્થાની વાત કરીએ, આ ઘણા બધા ભજન તેમના છે. એમાંથી અમુક જે ભજન છે તે આપણે અત્યારે કરી રહ્યા છીએ. અત્યારે આપણે જે પ્રકારે વાત કરી યશોમતી મૈયાની અને સામે કૃષ્ણની, હવે જે કૃષ્ણની બાળપણની લીલાઓ આપણે સૌ કોઈ જાણીએ છીએ અને તેમાંથી જે માખણ ચોર આપણે સૌ કોઈ કૃષ્ણને કહેતા હોઈએ છીએ કે નાનપણની ઘણી બધી લીલાઓ છે એ માખણ કૃષ્ણને અતિ પ્રિય હતું. તો મિતાલીજી,
माखन चोर हम कहते हैं कृष्ण को, माखन अति प्रिय था, तो उसके ऊपर भी बहुत सारे भजन हम जानते हैं। जी। तो कथा उसके पीछे एक जुड़ी हुई है जिसके ऊपर भजन भी है कि मैया मैं नहीं माखन खाओ, ऐसा बहुत सारे भजन भी है। तो ये जो कथा है उसके ऊपर एक भजन हो जाए। हाँ जी, सूरदास जी ने बहुत ही सुंदर सा पद एक लिखा था। श्री कृष्ण भगवान बहुत ही शैतान हुआ करते थे और नटखट हुआ करते थे और माखन चोर उनको नाम दिया गया था। पूरे गांव में सभी के बीच में घर में जा के वो माखन चुराते थे। और ये कहानी ऐसी है कि एक बार वो अपने ही घर में माखन चुराते हुए पकड़े गए, तब यशोमती जी ने उनको पकड़ लिया और कहा कि आज तो मैंने तुम्हें रंगे हाथ पकड़ लिया, अब बताओ तुम क्या करोगे। तो अब बेचारे वो फंस गए थे श्री कृष्ण भगवान, तो कहने लगे कि मैया मोरी मैं नहीं माखन खाए। तो चलिए सुनते हैं सुंदर से पद को सूरदास जी के। मैया मोरी मैं नहीं माखन खायो, मैं नहीं माखन खायो, ओ मैया मैं नहीं माखन खायो। भोर भयो गैयन के पाछे, भोर भयो गैयन के पाछे, मधुबन मोहे पठायो। चार पहर बंसी बट बट क्यों, चार पहर बंसी बट बट क्यों, सांझ परे घर आयो। मैं नहीं माखन खायो, मैया मैं नहीं माखन खायो। मैं बालक पहियन को छोटो, मैं बालक पहियन को छोटो, छीको किस विध पायो। ग्वाल बाल सब बैर पड़े हैं, पर बस मुख लपटायो। मैं नहीं माखन खायो, ओ मैया मैं नहीं माखन खायो। તો માખણ ચોર શ્રી કૃષ્ણ કે તેને જ લઈને આ ખાસ કથા પણ જોડાયેલી છે, જે અલગ અલગ લોકોના ઘરમાં ઘૂસીને પણ તેઓ જે માખણ સુધી ખાઈ જતા હતા, કારણ કે તેમને માખણ અતિ પ્રિય હતું. અને તેને જ લઈને જ્યારે પકડાઈ જાય છે યશોમતી મૈયા તેમને જોઈ જાય છે, ત્યારે આજે કૃષ્ણ પોતાની માતાને કહેતા હોય છે કે મેં નહીં માખન ખાયો. તેની આપણે અત્યારે વાત કરી. અલગ અલગ ઘણી બધી જે લીલાઓ છે બાળપણની છે તે તેમની જોડાયેલી છે. કૃષ્ણની ભક્તિની આપણે હવે વાત કરીએ તો કૃષ્ણના જે ભક્તો તો ઘણા બધા હતા, પરંતુ मीरा बात आपने केम भूली जाइए, कृष्ण जे भक्त कही शकाय। मिताली जी, जिस प्रकार से हम आगे जो अब मैं चाहता हूँ कि वो भजन आप सुनाए जो मीरा की भक्ति के ऊपर आप कुछ कहे सबसे पहले कि जो मीरा वो जो कृष्ण की भक्त की उसके ऊपर कोई अच्छा सा भजन आप जो सुनाना चाहें दर्शकों। जी जी, कहा जाता है कि पूरी पृथ्वी श्री कृष्ण की भक्ति में लीन है, परंतु मीराबाई एक वो शख्स थी, एक वो भक्त थी जिन्होंने अपना तन मन धन से उनको अपना स्वामी माना था, और कहा गया था कि उनके हाथ से उन्होंने विष भी पी लिया था। तो ऐसी भक्ति और ऐसी श्रद्धा रखने वाली मीराबाई ने कई पद ऐसे श्री कृष्ण भगवान पे लिखे हैं और कहा है कि मेरे तो सिर्फ गिरधर गोपाली हैं और मेरे लिए और इस पृथ्वी पे कोई नहीं है, केवल वही है जो मुझे पार लगा सकते हैं, मेरे सभी दुखों से निकाल सकते हैं। तो उनकी भक्ति के ऊपर ये बहुत ही खूबसूरत सा पद है मीरा जी का। तो लीजिए सुनिए, मेरे तो गिरधर गोपाल दूसरों ना कोई।
मेरे तो गिरधर गोपाल दूसरो न कोई, दूसरो न कोई, मेरे तो गिरधर गोपाल दूसरो न कोई, दूसरो न कोई, जाके सिर मोर मुकुट है, जाके सिर मोर मुकुट है, मेरो पति सोही दूसरो न कोई, मेरे तो गिरधर गोपाल दूसरो न कोई, दूसरो न कोई, तात मात भ्रात बंधु अपनो न कोई, तात मात भ्रात बंधु अपनो न कोई, छाड़ी दे कुल की काड़ी, छाड़ी दे कुल की काड़ी, कहाँ कर कोई, मेरे तो गिरधर गोपाल दूसरो न कोई, दूसरो न कोई, दूसरो न कोई। તો મીરાની જે ભક્તિની આપણે વાત કરી, ખાસ ભજન તેની પાસેથી આપણે સાંભળ્યું. આપણી સાથે જે જાણીતા ગાયિકા જોડાયેલા છે, આપણી સાથે જોડાયેલા જ રહેશે. અત્યારે રોકાઈશું એક નાનકડા વિરામ માટે, અને વિરામ બાદ સતત જે પ્રકારે આગળ રથયાત્રાને લઈને તમામ અપડેટ્સ આપ નિર્માણ ન્યૂઝ પર જોઈ રહ્યા છો. હાલ રોકાઈએ છીએ નાનકડા વિરામ માટે. जब आप 80% नेचुरल इंग्रेडिएंट्स और ग्लिसरीन युक्त अलाइव साबुन से नहाएंगे तो आपकी खूबसूरती का असर दूसरों की आंखों में तो दिखेगा ही। अलाइव, अब चलेगा खूबसूरती का जादू। અષાઢી બીચ પર રથયાત્રાના પાવન પર્વની ભગવાન જગન્નાથના મંગલ આશીષ સાથે ગુજરાતના ભાવિક ભક્તોને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક શુભકામના પાઠવે છે. અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં 207 શાખાઓનું વિરાટ નેટવર્ક, ઇન્ટરનેટ અને મોબાઈલ બેન્કિંગ, માઇક્રો એટીએમ સહિતની તમામ આધુનિક સુવિધાઓ સાથે 15,000 કરોડથી વધુ બિઝનેસ ધરાવતી બેંક જીવનભર આપનો સાથ નિભાવવા કટિબદ્ધ છે. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક. વધુ માહિતી માટે નજીકની શાખાઓનો સંપર્ક કરો. અષાઢી બીચ પર રથયાત્રાના પાવન પર્વની ભગવાન જગન્નાથના મંગલ આશીષ સાથે ગુજરાતના ભાવિક ભક્તોને ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડ શુભકામના પાઠવે છે. 33 બ્રાન્ચમાં લોકર્સ, મોબાઈલ બેન્કિંગ, ઇન્ટરનેટ બેન્કિંગ અને હેડ ઓફિસમાં ઓટો લોકર્સની સુવિધા પૂરી પાડતી બેંક. રાજ્યમાં 170 બેંકોને આરટીજીએસ, એનઈએફટી અને સીટીએસ જેવી ટેકનોલોજી વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવતી બેંક એટલે ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડ. કોઓપરેટિવ બેંક વિથ કોર્પોરેટ ટચ. વધુ માહિતી માટે નજીકની શાખાઓનો સંપર્ક કરો. કાકા પીવીસી ની પ્રીમિયમ ક્વોલિટી, અઢળક વેરાયટી અને લાજવાબ ડિઝાઇન જોઈને હર કોઈ કહેશે, વાહ શું ચોઈસ છે.
કાકા પીવીસી સ્માર્ટ પીપલ સ્માર્ટ ચોઇસ. કાકા પીવીસી તરફથી રથયાત્રાની હાર્દિક શુભેચ્છાઓ. 21 જૂન 2023 આ 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે રાજ્ય કક્ષાની ભવ્ય ઉજવણી આપણા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સુરતના આંગણે થશે. આ ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સાથે 1.25 લાખથી વધુ નાગરિકો એક સાથે યોગ કરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરશે. ચાલો વસુધૈવ કુટુંબકમ માટે યોગનો ભાગ બનીએ, યોગ કરીએ અને યોગ કરાવીએ. તો બ્રેક બાદ આપ સૌનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છો અત્યારે હવે વાત કરીશું સૌથી પહેલા ભગવાન જગન્નાથજીના રથ કે જે સરસપુરથી નીકળી ચૂક્યા છે અને અત્યારે આપણે વાત કરીએ તો ભગવાન જગન્નાથજીના રથ છે કે જે કાલુપુર સર્કલ ખાતે પહોંચ્યા છે અને હવે નિજ મંદિર તરફ પરત છે તે ભગવાન ફરી રહ્યા છે. સરસપુર ખાતે મામાના ઘરે ભગવાન રોકાયા અને ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તેમનું જે મામેરું છે તે ભરવામાં આવ્યું અને ભક્તોએ ભાવ વિભોર થઈને ભગવાનનું સ્વાગત કર્યું, ભગવાનના દર્શન કર્યા. હવે આપણે વાત કરીએ તો પરત ફરી રહ્યા છે ત્યારે કાલુપુર સર્કલ ખાતે તેઓ પહોંચ્યા છે અને કાલુપુર ખાતે પણ ભક્તો છે તે અત્યારે રાહ જોઈ રહ્યા છે, ભગવાનની આતુરતાપૂર્વક ભગવાનની જે રાહ જોઈ રહ્યા છે અને સાથે જ ભગવાન હવે આવ્યા છે ત્યારે તમામમાં ઉત્સાહનો માહોલ છે તે દેખાઈ રહ્યો છે. તો કાલુપુર સર્કલથી અમારા સંવાદદાતા શુભમ ભટ્ટ છે કે અમારી સાથે જોડાયા છે અને તેમની પાસેથી આપણે સીધી જ માહિતી છે તે લઈશું કે ત્યાં કેવો માહોલ અત્યારે છે, ભક્તોમાં કેવો ઉત્સાહ છે તે દેખાઈ રહ્યું છે. સવારથી જ્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી અને ત્યારથી જ સવારથી જ લોકો છે અલગ અલગ રૂટ પર જ્યાંથી ભગવાન નીકળવાના છે ત્યાંથી જે પ્રકારે ભક્તો રાહ જોઈ રહ્યા હતા અને અત્યારે ભગવાન હવે પહોંચ્યા છે. કાલુપુર સર્કલ ખાતે ભગવાનના રથ પહોંચી ચૂક્યા છે ત્યારે ત્યાં પણ ભગવાનની જે કહી શકાય કે આગતા સ્વાગતા માટે લોકો તેમની જે રાહ છે તે જોઈ રહ્યા છે. તો અનેરો ઉત્સાહ આજના ખાસ દિવસે એક પ્રકારે હોતો હોય છે. વર્ષમાં એક જ દિવસ ભગવાન જ્યારે અમદાવાદની નગરચર્યાએ નીકળતા હોય છે ત્યારે લોકો આ દિવસની આતુરતાએ રાહ છે તે જોતા હોય છે, કારણ કે આજના ખાસ દિવસ છે કે જ્યારે ભગવાન ખુદ સામે ચાલીને ભગવાન ભક્તોને જે દર્શન આપવા માટે જતા હોય છે અને તેને જ કારણે લોકોને એક પ્રકારનો ઉત્સાહ હોય છે. લોકો જે પ્રકારે રથના ભગવાનના દર્શન થાય તેના માટે જે તલફાફડ હોય છે અને આજે જ્યારે આ દિવસ આવે છે ત્યારે મોટી સંખ્યામાં લોકો આ રથયાત્રામાં દર્શન કરવા માટે પહોંચતા હોય છે. તો કાલુપુર સર્કલ ખાતે કેવો માહોલ છે તેની પણ આપણે ચર્ચા કરીશું. અમારા સંવાદદાતા થોડી વારમાં અમારી સાથે જોડાશે અને તેમની સાથે જે ચર્ચા છે તે આપણે કરીશું. ત્રણેય રથ સરસપુરથી કાલુપુર ખાતે પહોંચ્યા છે. ગરમી જે કવાગાડે ચોક્કસથી ઘણી બધી છે, પરંતુ છતાં પણ આટલી ગરમીમાં પણ ભક્તો કે જે ચોક્કસથી હજી પણ ભગવાનની જે રાહ છે તે ક્યારના ઘણા સમયથી જોઈ રહ્યા છે ત્યારે રથ પહોંચી ચૂક્યા છે ત્યારે કેવો માહોલ છે. અમારા સંવાદદાતા શુભમ ભટ્ટ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી સીધી માહિતી લઈએ. શુભમ, કાલુપુર ખાતે ભગવાન જગન્નાથજીના રથ પહોંચ્યા છે. ભક્તોની વાત કરીએ, ખાસ કરીને ઘણા લાંબા સમયથી રાહ જોતા હતા ભગવાન આવે અને દર્શન અમારા થાય, ત્યારે હાલ કેવો માહોલ અત્યારે ભક્તોમાં?
ચોક્કસ ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા હાલ અમદાવાદના જે કહી શકાય કે રસ્તાઓ ઉપર ફરી રહી છે. હાલ કાલુપુર ખાતેનો જે આ જે વિસ્તારનો જે માહોલ છે તમને બતાવી રહ્યો છું. ભગવાન જગન્નાથજી છે તે પોતાના જે રથમાં સવાર થઈ અને હાલ કાલુપુર સર્કલ ખાતે આવી પહોંચ્યા છે. પોતાના જે માના કાલથી જે કંઈ ઓળખાય કે મામાના ઘરે છે અને નિજ મંદિર તરફ છે તે જે છે આગળ વધી રહ્યા છે. જે રીતના માહોલની વાત કરવામાં આવે તો પ્રથમવાર ઉપયોગ થઈ રહ્યો છે. જે પ્રમાણે જે ભક્તો હોય જે અનુયાયીઓ હોય આ તમામમાં છે તે હાલ ઉત્સાહનો માહોલ છે. ભગવાન જગન્નાથજીની એક ઝલક જોવા માટે જગન્નાથજીના આશીર્વાદ મેળવવા માટે લાકડાને કાસ્ટ આવે છે લીમડા ઉમટ્યું હોય એમાંથી આ રથ બને જે છે કહી શકાય કે કાલુપુર સર્કલ ખાતે જોવા મળી રહ્યા છે. જે રીતની વાત કરવામાં આવે તો સરસપુરથી હવે આ રથ છે એટલે કે પોતાના મામાના ઘરેથી છે તે ભગવાન જગન્નાથજી છે તે પોતાના જે કહી શકાય કે નિજ મંદિર તરફ પ્રયાણ કરી રહ્યા છે. હાલ કાલુપુર ખાતે ધીરે ધીરે રથયાત્રા છે તે પહોંચી છે. હવે અહીંથી તે શકાય કે આગળ સમય રોકાયા દિલ્હી ચકલા શાહપુર લાડવામાં રોડ આવ્યા ત્યારબાદ ફરી નિજ મંદિર તરફ ભગવાન અંદાજે સાથે ભક્તો રથયાત્રા છે નિજ મંદિર તરફ આગળ પૂર્ણ છે. કેમેરામેન ભાવસાર સાથે હિતરાજગીરી એબીપી પત્રિકા અમદાવાદ. તો કાલુપુર ખાતે જે પ્રકારે અત્યારે વાત કરી અમારા સંવાદદાતાએ જણાવ્યું કે ભક્તો ક્યારના રાહ છે જોઈ રહ્યા હતા ભગવાનની, ત્યારે ભગવાનના રથ હવે પહોંચી ચૂક્યા છે. ત્યારે હવે આગળનો જે રૂટ છે કાલુપુર સર્કલ ખાતે તેઓ પહોંચી ચૂક્યા છે. પ્રેમ દરવાજા ખાતે પહોંચશે અને હવે જે પ્રકારે પ્રેમ દરવાજામાં તેમનું જે સ્વાગત કરવામાં આવશે, મુસ્લિમ બિરાદરો દ્વારા પણ તેમનું ત્યાં પણ સ્વાગત કરવામાં આવશે ભગવાન જગન્નાથના રથનું. અને ત્યારબાદથી આગળનો જે રૂટ છે નિજ મંદિર પરત ફરવાનો, ત્યાં તેઓ પહોંચશે દિલ્હી ચકલા, ત્યારબાદ શાહપુર દરવાજા ખાતે પહોંચશે અને ત્યાંથી જ પ્રકારે વાત કરીએ શાહપુર દરવાજાથી આરસી હાઈસ્કૂલ સાંજે 5 વાગ્યે ઘી કાંટા પહોંચશે અને ત્યારબાદ પાનકોર નાકા થઈને માણેક ચોકથી સીધા જ જે પરત છે તે કહી શકાય કે જે પ્રકારે નિજ મંદિર પરત છે તે રાત્રે પહોંચશે અને નિજ મંદિર પહોંચ્યા બાદ જે પ્રકારે કહી શકાય કે રથયાત્રા છે તેનું સમાપન છે તે થશે. તો એની જ આપણે વાત કરી રહ્યા છીએ સતત. અત્યારે જે પ્રકારે વાત કરી કાલુપુરથી આગળ નીકળી ચૂક્યા છે નિજ મંદિર પરત ફરવા માટે. તો જે પ્રકારે અત્યારે આપણે ચર્ચાઓ પણ કરી રહ્યા છીએ સતત સવારથી અને અત્યારે આપણે ભક્તિમાં તરબોળ એવા જે ભજન પણ આપણે સંભળાવી રહ્યા છીએ. અત્યારે ભગવાન કૃષ્ણ ના જે જીવનના અલગ અલગ જે ભાગો છે અને અલગ અલગ ભાગોમાં અલગ અલગ તેમની લીલાઓ છે અને તેને જ લગતા અલગ અલગ ભજન છે. પરંતુ કૃષ્ણના અને વિરામ પર જતાં પહેલાં પણ આપણે જે પ્રકારે સાંભળ્યું જે મીરાની ભક્તિની આપણે વાત કરી. આપણી સાથે ડૉક્ટર મિતાલી નાગ જોડાયેલા છે. मिताली जी, ब्रेक पर जाने से पहले हमने अभी बात की थी मीरा की भक्ति की बात की थी, जो एक भजन हमने सुना. मीरा की भक्ति की हम बात करें तो मीरा से जुड़े बहुत सारे और भी भजन हैं, तो आप कोई और भजन हमें सुनाना चाहे तो. जी हाँ, मीरा की भक्ति के ऊपर बहुत सारी ऐसी सुंदर पद हैं, भजन हैं. तो एक और बहुत ही प्रचलित भजन है, ऐसी लागी लगन मीरा हो गई मगन. तो इस सुंदर सी भजन को आपके सभी समक्ष मैं सुनाना चाहूँगी. ऐसी लागी लगन मीरा हो गई मगन, ऐसी लागी लगन मीरा हो गई मगन. वो तो गली 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 हरि गुण गाने लगे, महलों में पली बन के जोगन चली, महलों में पली बन के जोगन चली. मीरा रानी दीवानी कहाने लगे, ऐसी लागी लगन मीरा हो गई मगन.
गोविंद गोपाल गाने लगी, बैठी संतों के संग रंगी मोहन के रंग, मीरा प्रेमी प्रीतम को मनाने लगी। वो तो गली गली हरि गुण गाने लगी, ऐसी लागी लगन मीरा हो गई मगन। वो तो गली गली हरि गुण गाने लगी, महलों में पली बन के जोगन चले, मीरा रानी दीवानी कहाने लगी, ऐसी लागी लगन मीरा हो गई मगन। तो ऐसी લાગી લગન મીરા હો ગઈ મગન. મીરાની ભક્તિ અલગ અલગ ભજનો તેમના માટે પણ છે, કારણ કે તેમની ભક્તિની અલગ અલગ રીતે વાત કહેવામાં આવી છે. મીરાબાઈની ભક્તિ અલગ રીતની હતી અને તેને જ કારણે અલગ અલગ ભજન ઘણા બધા બન્યા છે અને તેમાંથી બે ઉત્તમ ભજન અત્યારે આપણે સાંભળ્યા. આગળ આપણે વાત કરીએ જે પ્રકારે આની પહેલાં આપણે યશોમતી મૈયાની પણ વાત કરી હતી, ત્યારે તેના પર આપણે પાછા જઈએ. डॉक्टर मिताली जी, जो यशोदा मैया थी और कृष्ण की हमने अभी आगे बात की थी, परंतु यशोदा मैया जो कृष्ण को सुलाती थी उसके ऊपर भी बहुत सारे भजन सुने, तो उसके ऊपर कोई भजन सुनाना चाहे? यशोमती कहा जाता है कि श्री कृष्ण भगवान को एक बहुत अच्छा भजन भी है कि उसको कौन सुला सकता था, केवल यशोमती मैया ही थी जो अपनी लोरी से उनको सुला देती थी। तो यहाँ पे कुछ ये जो भजन में एक गुजराती बहुत सुंदर रचना है गुजराती, अने एमा लाइक द भक्तगण जो है वो लोग उनको अपनी लोरी सुना के सुलाना चाहते हैं। तो इस भक्तिमय रचना को आप सभी के समक्ष में सुनाना चाहूँगी, जिसमें वो श्री कृष्ण भगवान को आराम देके सुलाना चाहते हैं कि अब आप सो जाइए श्री कृष्ण, और मोर पीछ की हम आपको रजाई उड़ाएंगे तो आप आराम करें। मोर पीछनी रजाई ओढ़ी तमे सुओ मोर पीछनी रजाई ओढ़ी तमे सोने शाम, हमने थाई पछी आराम, हमने थाई पछी आराम। मोर पीछनी रजाई ओढ़ी तमे सोने शाम, मोर पीछनी रजाई ओढ़ी तमे सोने शाम, हमने थाई पछी आराम, हमने
જ ઉત્તમ ભજન અત્યારે આપણે સાંભળ્યું છે પ્રકારે યશોમતી મૈયા કે જે કૃષ્ણને જે સુવડાવે છે ત્યારનું આ જે ભજન છે. ઘણા બધા ભજન આપણે શ્રી કૃષ્ણના જે બાલ્યાવસ્થાના જ આપણે વાત કરીએ તેમની સમગ્ર જે જીવન લીલા છે તેમાંથી અત્યારે ચોક્કસથી ઘણા બધા ભજન એવા છે કે જે અત્યારની જે લોકો છે તે નથી સાંભળતા હોતા, ક્યાંક ને ક્યાંક લોકો છે તે નથી જાણતા હોતા. તેવા જ અત્યારે ભજન ઉત્તમ ભજન આપ જ્યારે અત્યારે આપણે સાંભળ્યું છે ત્યારે આપને પણ લાગ્યું છે કે એક બાળકના જીવન માટે પણ કહી શકાય કે એને ઘણા બધા કૃષ્ણમાન જીવનમાં પણ એવા ભજન છે કે જે બાળકને પણ આપણે સંભળાવી શકીએ છીએ, જે આપણે લોરી કહેતા હોઈએ છીએ. આવા ભજનો ઘણા બધા છે કે જે ખૂબ જ ઉપયોગી છે, તે આપણે સાંભળવા પણ જોઈએ. ચોક્કસથી તો જે પ્રકારે ઘણા બધા આપણે વાત કરી અત્યારે આગળ આપણે હવે વાત કરીશું, અલગ અલગ ભજન આપણે સંભળાવતા રહીશું. આગળ આપણે જે પ્રકારે હવે વાત કરીશું કૃષ્ણ ભગવાન અને સાથે જે આપણે વાત કરતા હોઈએ છીએ, જ્યારે પણ કૃષ્ણનું નામ લઈએ ત્યારે રાધા કૃષ્ણ આપણે નામ છે તે લેતા હોઈએ છીએ. ત્યારે राधा रानी मातेનું પણ ઘણા બધા गीत છે. डॉक्टर मिताली जी जो बहुत अच्छे से भजन इसके ऊपर भी है, राधा जी के ऊपर भी, तो अभी आगे उसके ऊपर हम कोई अच्छा सा भजन आपके मुंह से सुनना चाहेंगे. जी बिल्कुल बिल्कुल. कहा जाता है कि श्री कृष्ण का नाम जब भी लिया जाता है साथ ही साथ राधा रानी जी का भी नाम लिया जाता है, और राधा रानी के भी उतने ही भक्त हैं. तो ये भजन जो है मैं आपके सभी जो के सामने जो सुनाने जा रही हूँ बहुत ही प्रचलित भजन है, और मारवाड़ी घरों में, मारवाड़ी फंक्शंस में हम सभी पूरे ऑल ओवर इंडिया में हम लोग ऐसे भजनों को सुन सकते हैं. तो ऐसे एक बहुत ही प्रचलित रचना आप सभी के समक्ष. मीठे रस से भरोड़ी राधा रानी लागे, मीठे रस से भरोड़ी राधा रानी लागे, मने कारो कारो जमुना जीरो पानी लागे, ओ मने कारो कारो जमुना जीरो पानी लागे, ओ मीठे रस से भरोड़ी राधा रानी लागे, मने कारो कारो जमुना जीरो पानी लागे, मने कारो कारो जमुना जीरो पानी लागे. यमुना मैया कारी कारी राधा गोरी गोरी, यमुना मैया कारी कारी राधा गोरी गोरी, वृंदावन में धूम मचाए बरसाने की छोरी, वृंदावन में धूम मचाए बरसाने की छोड़ी, ब्रज धाम राधा जू की राधा रानी लागे, महारानी लागे, मने कारो कारो जमुना जीनो पानी लागे, ओ मने कारो कारो जमुना जीनो पानी लागे, ओ मीठे रस से भरोड़ी राधा रानी लागे, मने कारो कारो जमुना जीनो पानी लागे. તો રાધા રાણી માટેનું આ ઉત્તમ ભજન આપણે અત્યારે સાંભળ્યું. આગળ પણ આપણે વાત કરીશું. मिताली जी आगे जो बहुत सारे जो फंक्शंस होते हैं, जन्माष्टमी का जो त्योहार हो, बहुत सारे ऐसे जो फंक्शंस होते हैं उसमें वो एक भजन हम हर बार सुनते हैं, हमारा गढ़मा श्रीनाथ जी, तो वो हम सुनना चाहेंगे अभी. जी बिल्कुल. श्रीनाथ जी का जो ये रूप है, जो स्वरूप है, गुजरात में खास करके बहुत ही ज़्यादा प्रचलित है, और हमारे यहाँ पे हम देख सकते हैं ગુજરાત में ઘણા બધા એવા લોકો છે કે શ્રીનાથજીનો જે એ રૂપ છે એને ઘરમાં પણ એ લોકો બહુ જ સારી રીતે એ લોકો કરે છે, અને આ ભજન જે છે બહુ જ પ્રચલિત છે, એટલે તમારા માટે ખાસ આ ગીત. જી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, जमुना जी मारा प्रभु जी, मारा घट मां विराजता श्रीनाथ जी, यमुना जी मारा प्रभु जी, मारा तन नांगड़िया मां तुलसी नावन, मारा तन नांगड़िया मां तुलसी नावन, मारा प्राण जीवन मारा घट मां विराजता श्रीनाथ जी, यमुना जी मारा
गिरधारी रे धारी माરું તને મન ગયો જેને વારી રે વારી મારા શ્યામ રાય મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મારા પ્રભુજી મારા તનના ગળિયામાં તુલસીના તન મારા તનના ગળિયામાં તુલસીના વન મારા પ્રાણજીને મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મારા પ્રભુજી. તો દર્શક મિત્રો, આગળ આપણે હવે અલગ અન્ય ભજન પણ આપણે જોઈશું. આપણે ખાસ કરીને જ્યારે કૃષ્ણનું જ્યારે પણ જે પણ આપણે સાંભળતા હોઈએ છીએ, કૃષ્ણ લીલા, તેમની તમામ જે મહાભારત હોય કે બીજી જે પણ હોય, ત્યારે औधव નામ આપણે સાંભળ્યું હોય છે. डॉक्टर मिताली जी, औधव जी के बारे में अभी हम आगे बात करेंगे, तो उसके ऊपर की जो कथा है छोटी सी, वो उसके बाद उसके उनके ऊपर भजन. श्री कृष्ण भगवान के जो ये रूप है बहुत ही प्रचलित है और इनके ऊपर बहुत ही खूबसूरत सी एक भजन है. गुजराती भजन है ये और जी. बहुत ही फेमस है. तो आप लोगों के समक्ष ये ज़रूर मैं सुनाना चाहूँगी. तो मनावी ले जो रे हे औधाजी मारा पढ़ने के जो मथुरा ना राजा था जो गोवर्ड ने भूली गया छो मथुरा ना राजा बहुत ही फेमस भजन है, गुजरात में बहुत ही प्रचलित है और इसे ज़रूर जन्माष्टमी के अवसर पे हम सभी कलाकार मिलकर गाते हैं. जी, अगर आगे हम जब अभी बात करें, एक स्तुति आपके साथ सुनना चाहेंगे जिस प्रकार से श्री कृष्ण गोविंद हरे मुरारी, जो हम सब उसको जानते हैं. अभी आगे हम वो भजन भी सुनना चाहेंगे. श्री कृष्ण के तो बहुत सारे पद हैं, कई भजनों हैं, परंतु ये जो धुन है हम सभी गुनगुनाना चाहते हैं. आप लोग सभी जो दर्शक गण हैं वो भी हमारे साथ गुनगुना सकते हैं. और आज इतने पावन अवसर पर जगन्नाथ जी की जय जयकार लगाते हुए चलिए सुनते हैं और हमारे साथ भी गुनगुनाइए आप सभी मित्र. श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा. पितु मात स्वामी सखा हमारे, पितु मात स्वामी सखा हमारे.
गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो राधा रमण हरि गोपाल बोलो राधा रमण हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो। जय जगन्नाथ जी की। તો કૃષ્ણ ભગવાનની જે અનેક લીલાઓ છે, અનેક ભજનો છે, આપણે ઘણા બધા ભજનો સાંભળ્યા છે, તેમાંથી થોડા એવા જે ભજનો છે કે જે અત્યારે આપણે સાંભળ્યા અને આપણી સાથે જોડાયા, જેમણે આ ભજન આપણા સુધી પહોંચાડ્યા, ખૂબ જે સુંદર ભજનો गाया, अपनी साथ जुड़ाया डॉक्टर मिताली नाग, आपका बहुत बहुत शुक्रिया हमारे साथ जुड़ने के लिए। शुक्रिया, थैंक यू सो मच। तो दर्शक मित्रों, सतत अविरत पणे रथयात्रा છે તે નિજ મંદિર પરત જઈ રહી છે। સતત અવિરત સમાચાર છે તે આપણી સાથે પહોંચાડી રહ્યા છીએ। હાલ રોકાઈએ છીએ નાનકડા વિરામ માટે। आषाढ़ी बीच पर रथ यात्रा